હવે હું બહાર જાઉં છું હો. હા ઉભા રહ્યો 1 મિનિટ. શું છે બોલ ઝડપથી. બહાર જતા હોય તો પેલા મને પૈસા દેતા જાવ. શેના પૈસા ને કેવા પૈસા? હજી 2 દી પહેલા તો આપ્યા હતા. અરે એ તો બધા પૂરા થઈ ગયા, ઘરમાં વપરાઈ ગયા, ઘર ખર્ચમાં. તો શેના જોઈએ તારે બીજા હજી પૈસા? એટલે મારે મારા ખર્ચા માટે ન જોતા હોય, લાવો પૈસા. હવે એ તો તું મને ખબર હોય ને મારા પાકીટમાં જ કાઢી લેશો. અરે એ તો હું મારા હાથે કાઢું છું, તમે તમારા હાથે કાઢીને કોઈ દી આપ્યા? લાવો હાલો ઢીલા કરો. साले कुत्ते पैसा कहाँ है मेरा ये भगवान क्या जुल्म है लेकिन ये साला कर क्या रहा है यहाँ पे લે બહાર જતા હતા ને પાછા અંદર ક્યાં જાવ છો? હવે હું બહાર જાય આમાં કઈ છે તો નહીં, ખાલી પાકીટ લઈને બહાર જઈને મારે શું કરવું? અરે તમને કઈ ખબર છે? આપણા શેરીની બાઈઓ કઈ વાતો કરતી હતી. શું હતું? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे શું હતું? આપણી શેરીની બાઈ એમ વાતો કરતી હતી કે આપણે ઓલી હામીની શેરીમાં નીકળતી રહેતી ઓલી બાઈ. કઈ ભાઈ? ઓલી બાઈ अबे साले હા ઈ ભાઈ. ઓલી બાઈ નથી કાળી એવી ઘણી વાર આમ હાલવા નીકળતી હોય, તમે જોઈ હોય તો. હા. એ છે ને એને કાલ કેવું કર્યું, पार्शियल करने એને કાલ કેવું કર્યું ખબર? શું કર્યું? કે બધી વાયુ वरना तेरा और तेरे फोन का ऐसा हाल करूंगी कि संभाला नहीं संभलेगा बंद कर बंद कर હા ભઈલું. अबे साले બોલ બોલ બેન કેમ છો? બસ જો મજામાં. હો હારું હારું લેતી અમે બધા મજામાં છે. શું કરે માર જીજાજી? તાર જીજાજી હા. આ બેઠા સોફે નવરા પડ્યા, શું કરે બીજું? આરામ કરે. ये भगवान क्या जुल्म है હાવ નવરા બેઠા હોય તો આપે ને. આપું એને? હા ઉભો રે, ચાલુ રે. આપું. હાલો. હા જીજાજી શું કરો? હા બસ જો આરામ કરીએ. શાંતિ હે ભાઈ, તમારા બેન ના રાજમાં આપણે તો લીલા લેર હે. खाओ माँ कसम ના જમી લીધું. અરે હું વાત કરો યાર, જમવાનું તો એવું બનાવે ને તમારી બેન, યાર હોટલમાં જવાની જરૂર જ નહીં પડતી અમારે તો. એવું સારું બનાવે છે, વાત જ પૂછો માં. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है અરે વાસણ ની તો હું વાત કરો. વાસણ તો એવા ધોવે ને આમ તમારે જો હરીસાની જરૂર જ ન પડે. એટલે સવારે તો હું એમાં જ માથું ઓળાવીને જાઉં છું, થાળીમાં જોઈને વિવા જાવ. બોલો. रुको जरा सबर करो અરે જિંદગીની તો હું વાત કરું. તમારી બેન આવ્યા પછી તો અમારી જિંદગી હાવ બદલાઈ ગઈ. પેલા તો નર્ક હતી જિંદગી અમારી, નર્ક. તમારી બેન આવ્યા પછી તો આમ જિંદગી સ્વર્ગ બની ગઈ યાર. હારું હા. મમ્મી આમ જો તો મને આ દાખલો સમજાતો જ નથી. आप भी ठीक करके देता हूँ હમણાં રસોઈ કરી લો ને પછી તને શીખવાડું. પેલા શીખવાડો ને પછી મારે રમવા જાવું છે. તો તાર પપ્પા પાસે જાઉં, એને હમણાં કહી દઉં છું. અહીંયા એક દાખલો શીખવાડો તો. પણ તું શીખવાડ દે ને, પણ હું અહીં મારું કામ કરું છું. હું અહીંયા કામ જ કરું છું. એક કામ કરો, તમે રસોડામાં આવીને રસોઈ કરો, લાવો હું એને દાખલો શીખવાડ દઉં. આ મોકલ હાલે અહીંયા. જા. શું છે લાય? પણ સ્કૂલે ક્લાસમાં ધ્યાન રાખતા હોય તો अभी बताता है भाई પેલા મને તું ઈ કે તે ઘુવડ જોયું? ગધેડો? બસ એના જેવું જ છે તારું મોઢું. લે મમ્મી તેમ કહેતા હતા કે તારું મોઢું પપ્પા જેવું છે. આપુ તે મારું પાકીટ જોયું મેં ક્યાં મૂકી દીધું? કાંઈ તને યાદ છે? નહીં મને કાંઈ યાદ નથી. હો અરે યાદ કરી પણ હું યાદ કરી યાર, હવે મારી યાદ શક્તિ હાવ કમજોર થઈ ગઈ છે. હવે મને કાંઈ યાદ નથી રહેતું. એમાંય તમારે હારે લગ્ન કર્યા પછી તો તમારે મણા ટોણા સાંભળીને અને કચ સાંભળીને તો મારું મગજ હાવ ખરાબ થઈ ગયું છે ને મને કાંઈ યાદ નથી રહેતું. પેલા મને કેટલી નાની નાની વસ્તુ યાદ રહેતી હતી, હવે મને કાંઈ યાદ રહેતું નથી. તો તું એક કામ કર, હવે રોજ પલાળેલી બદામ ખાતી જા. હવે ઈ રાત્રે બદામ પલાળવાનું મને યાદ આવવું જોઈએ ને. એક કામ કર, હું પલાળીને દેતો જાય તને. હવે તમે બદામ પલાળી તો દ્યો, પણ મને ખાવાનું તો યાદ આવવું જોઈએ ને. તો એ હું તને સવારે યાદ કરાવીને ખવડાવતો જાય. તો એ પલાળેલી બદામ તમે જ ખાતા જાવ ને, એટલે તમને તો યાદ રહે. તમારી વસ્તુ તમે ક્યાં મૂકો છો ઈ? લા બાપા, આ તો તે કદાચ કટકી કરવા લીધું હોય ને તારાથી આડાહળું મુકાઈ ગયું હોય એટલે તને પૂછું છું. એટલે મેં કટકી કરવા લીધું હોય એમ? કટકી. હાલો આમ ઊભા થાવ તો.
હાવ નવરા બેઠા ચા બનાવો. એક ને એક વાત રોજ કહેવાની. તાર બનાય જ બનાય, હું જાઉં છું વકીલ પાસે છૂટાછેડા લેવા. આ હું રોજ ને રોજ ચા બનાવો, વાસણ ઘસો ને કપડા ઉટકી દઉં. અને હા ભાઈ, સાઈન કરવા છે ને તૈયાર રહેજે. 2 hours later. એક કામ કરે, લે હું ચા બનાવું, તું બેજા. તમે તો વકીલ પાસે ગયા ને લેવા છૂટાછેડા. હા, વકીલ પાસે ગયો તો. તો હું કીધું? વકીલ પોતે પોતું મારતો હતો. એ નાસ્તા હું બનાવું? બટાટા પૌવા બનાવી નાખો. अब आए ना लाइन पे. એ તમે પંખો સાફ કરી નાખો ને તો હું બીજું કામ કરી નાખો. કા તને હું વાંધો છે? તમે લાંબા સવો ને તો તમારથી આરામથી અંબાઈ જાય. સારું, હાલ કરી નાખું. જમવાનું કઈ બનાવ્યું કે નહીં? સવારનું કઈ ખાધું નથી, ભૂખ લાગી. એક કામ કરો, તમે વાસણ કરી નાખો ને તો હું બીજું કામ કરી નાખો. હાલો. લે આ ક્યાં ગઈ? હવે ચા પાણી છે કે નહીં? કાંઈ સવારથી નકરા બળદની જેમ કામ જ કરાવે રાખે તું. આનું સવારનું બીજું કામ ખૂટતું નથી. આનું બીજું કામ છે હું વળી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? आज मेरी यार की शादी है. ઓય कौन है बे? આ કઈ બસ જવાની તૈયારી હાલે છે અને આ બધું શું છે હે? અરે એ તો મારા દોસ્તાના લગ્ન છે ને, એમાં જવાની તૈયારી હાલે છે. કયો તમારો દોસ્તાર? એ મારો જૂનો દોસ્તાર છે, તું ન ઓળખે. પપ્પા હું તૈયાર થઈ ગયો. આપણે બેન મેચિંગ મેચિંગ. वाह क्या मुस्कुराहट है. હે મમ્મી તમે હજી તૈયાર નથી થયા? તમે લગનમાં ન થવાનું? મારી પાસે તમારા બે જેવા લગ્નમાં પહેરાય એવા કપડા જ નથી. મને ખબર જ હતી તું આવું જ બોલે. ઊભી રહે. હાલે આ તારા હાથ. क्या बात कर रहे रे बाबा? આમાં શું છે? તું ખોલીને જોઈ લે. मजा आएगा ना भिड़ो. વાવ, આ તો બહુ મસ્ત છે. આ તો કેટલી આવ્યા? તારા કબાટમાંથી. તમને કબાટની ચાવી કોણે આપી? गिरीश का सुनने का गाना. ઓય તું રોસો કા? અને તું અહીં શું કરશો? તું તાર બાન્યા જતી હતી ને દેહમાં. બસ સુકાઈ ગઈ. બસ હવે બેની જેમ પાંભરોન બંધ કર. કાલની બસમાં વહી જાય છે. अब ये कौन है बे? હાય ચૂપ. ફોન આવે. ચૂપ. ચૂપ. બોલ કેમ કાઈ? તું હાલો. મોટા આજ ભાભી જે બસમાં જવાના હતા ને, હા, ઈ બસ ને પુલ નીચે ઉતરી ગઈ. કોઈ બચ્યું નથી એમાં. હું વાત કરીશું. તું ભાગશાળી કહેવાય ભાઈ, ભાભી બચી ગયા. હા. अबे साले. साला ये दुख का खत्म नहीं होता बे. मैं नहीं बताऊंगा. કાઈ નહીં, તું પેલા મોઢું ધોઈ જા પછી કહું. यही नहीं अभी और सुनिए. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. तेरा भला हो. अबे साले.